વાંચું? ઓકે, હા વાંચો. મનના વિરુદ્ધ કરીએ એટલે પ્રશ્ન કરતા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલવાનું હોય ને તો આમ બોલવાનું ગમે, પણ પેલી 10-15 મિનિટથી વધારે બોલવાનું થાય એટલે પછી મનને ના ગમે. દાદાશ્રી, માણસ એનું નામ કહેવાય કે ના ગમતું હોય જ નહીં ને. જ્યાં સુધી કંઈ પણ ના ગમતું હશે ત્યાં સુધી બળજબરીથી એ કરવું પડશે. આ તમારે દવા ના ગમતી હોય તો એ પીવી પડે છે ને, નહીં તો 6 રસ લે, કડવું સાથે લે તો પછી કડવી દવા ના લેવી પડે, પણ એ નથી લેતા એટલે પછી કડવી દવા લેવી પડે છે. રસ તો પૂરા કરવા પડશે ને. પ્રશ્ન કરતા દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવાનું ગમે છે, પણ પછી લાંબુ ચાલે ને એટલે એવું થાય કે હવે બંધ કરી દઈએ. દાદાશ્રી, લાંબુ કોને કહો છો? લાંબુ ટૂંકાનું તો તમારું તો ઠેકાણું નહીં ને. તમારી તો ડિક્શનરી જુદી જાતની. ગમતું આવ્યું એટલું જ થાય, બીજું ના થાય. ત્યારે તો આ બધી દવા ગમતી આવતી હોય ને તો પીતા હોય. સંડાસ લાગે ત્યારે જવાનું ગમતું હશે? આ ઉધરસ ખાવાની ગમતી હશે લોકોને? છીંક ખાવાની ગમતી હશે? છીંક ના આવતી હોય તો મય કશું ગાલી કરીને કરાવડાવે? ના ગમતું કાઢી નાખવાનું, એનું નામ પુરુષાર્થ. ના ગમતું એટલે આપણે કઈ માલિક છીએ? કોણ છો તમે? મને નથી ગમતું તે ભણવાનું એ ના ગમે લોકોને તો. નિશાળમાં જવાનું, ટાળમાં નીકળવાનું ગમતું હશે? જવું જ પડે ને. પથારીમાંથી ઉઠવાનું એ ના ગમે. એવાય છોકરા છે, એવા બસ નહીં હવે હોય? હવે હવે વાત પ્રશ્ન કરો. કરતા આટલું વાંચી લ્યો, હવે વાતો કરો. એટલે આજે આખી દાદાએ જે વાત કરી છે ને ના ગમતું, એટલે બહુ લગભગ 2008ની કે 9ની વાત છે. અમે પેલું પર્યુષણ પર્વ ચાલતું હતું બરોડામાં, ત્યારે એક નાની છોકરી હતી, તો એણે કનુ દાદાને પૂછ્યું હતું કે મારે દાદા ભગવાન જેવું થવું છે તો શું કરવાનું? ત્યારે એમણે આ જવાબ આપેલો કે ના ગમતા ને ગમતું કરી લો એટલે એમના જેવા થઈ જશો. કે આને પુરુષાર્થ કીધું અહીંયા આગળ દાદા ભગવાને. કારણ કે અનંત જન્મોથી આપણને ગમતું ફાવે અને ના ગમતું ના ફાવે એ માન્યતાથી આપણે જીવતા આવ્યા છીએ. હવે ગમતું અને ના ગમતું, હા શું કહો છો? ઉમેશભાઈ ક્વેશ્ચન છે. હું એ જ કહેતો હતો કે સૌથી પહેલું તો આપણે આ અક્રમમાં આયા ને, અને આપણા અંકમાં ને આપણા પુસ્તકમાં વાંચ્યું કે ના ગમતું ગમતું કરવાનું. એનાથી તો જો તો સમજણ પડી ને. તો પહેલા તો શું ના ગમતું એ શબ્દ જ ના હોય, આપણને ગમતું જ કરવાનું, ગમતું જ હોય. ના ગમતું શબ્દ તો આપણે ના ગમતો ફેંકી દેવાનું, એટલે એવું હતું અત્યારે. એટલે અત્યારે આ તો અક્રમમાં આવ્યા ત્યારે આ તો ખબર પડવા માંડી કે આવું હોય અને આવું કરવાથી જ આપણને આગળ વધાય. એટલે આ આખે આપણને સંયમ ઉભો કરાવડાવશે. હા, અધિટ તપ ઉભું થશે, સંયમ ઉભો થશે. આ પુરુષાર્થ કીધું. એટલે તો ના ગમતું શું કીધું? મને નથી ગમતું, ના ગમતું કાઢી નાખવું એનું નામ પુરુષાર્થ. એટલે આ એક મોક્ષ માર્ગની સુરંગ મળી આપણને, એવું લાગે મને તો. એ મોક્ષ માર્ગની આપણને એક સુરંગ મળી. એટલે કીધું ને દાદા ભગવાને
સિમ્પલ ને સાદી વાત કરી કે ના ગમતા ને ગમતું કરી લો એટલે તમે દાદા ભગવાન થઈ ગયા. બરાબર. એટલે બહુ બહુ મોટી ચાવી આપી છે આ તો. આ વ્યવહારની અંદર કેવી રીતને સહજ સરળ અને નિર્મળ બનાવીને એની ચાવી આપી દીધી આ તો. બરાબર છે. કે ઝેર વગરના વ્યવહારની અંદર ઝેર વગરના કેવી રીતના થવું, તો કે આ ના ગમતા ને ગમતું કરી નાખો એટલે વ્યવહાર આપણો ઝેર વગરનો થઈ જાય. થઈ જાય. અત્યારે આપણે જોઈએ ને તો આપણો બધો વ્યવહાર ઝેર વાળો છે સાહેબ. હા, બધું જ ગમતું કરવાનું એટલે કારણ કે એની માટે બધાને ઊંચા નીચા કરવા પડે. હા, ના ગમતું હડસેલવાનું. સામેવાળાની સાનુકૂળતા કશું જોવાનું નહીં. ના. કેટલા બધા નીચે લાવી દે ગમતું કરાવવા માટે. હા. એટલે કે જીવનની અંદર બધું જ ના ગમતું આપણે ગમતું કરવું પડશે. બરાબર. એટલે આગળ દાખલો ના આપ્યો કે ટાળમાં જવું ના ગમે સ્કૂલે ઉઠીને, હા, તેને પણ બધા કે ત્રણ એ ચાર જવું પડે કે. હા. એટલે કે આખું બધી કેટલી સરસ વાત કે સંડાસ જવું ગમે કે ના ગમે, પણ કે જવું પડશે. એટલે કે દરેક વસ્તુનો નિકાલ એનો પ્રોપર થાય ને ત્યારે આગળ વધાય. બરાબર છે. એટલે આખા દિવસ દરમિયાન કેટલું ના ગમતું આવે છે એ જ જોવાનું છે સાહેબ. અરે ડગલે ને પગલે ના ગમતું જ આવે છે ને આપણે ના ગમતું હડસેલીએ, ના ગમતું ને હડસેલીએ. હા, તો ગમતું જ જોઈએ. મને આ ના ફાવે, આ તો મારે ચાલે જ નહીં. એટલે ત્યાં આગળ આપણે પુરુષાર્થ માંડવાનો છે. હા, ચોખ્ખું લખ્યું ને, દાદાએ લખ્યું કે ના ગમતું કાઢી નાખવું, એનું નામ પુરુષાર્થ. એટલે પુરુષાર્થ એ સ્પષ્ટતા પણ કરી આપી કે ભાઈ પુરુષાર્થ ક્યાં આગળ, તો આપણને એક્ઝામ્પલથી બતાવી દીધું દાદાએ. એટલે કે એમાં જમવાનું પણ લઈ લીધું દાદાએ આગળ. હા, બિલકુલ. કે કડવું ખાતા નથી એટલે પછી દવાઓ પીવી પડે છે, હા, એટલે કડવું સ્વાદ બહારથી લેવું વાળું. પડે છે, હા. દવા સ્વરૂપે લેવું પડે છે. બરાબર છે. એટલે કે આખું આપણું જીવનનું બેલેન્સિંગ કેમ જતું રહ્યું છે, તો કે ગમવા પ્રમાણે આપણે ચાલીએ છીએ, ના ગમતાને એક્સેપ્ટ કરી નથી શકતા એટલે આખું ઇનબેલેન્સ ચાલે છે બરાબર છે. આખું. એટલે ખાલી આટલું થઈ ગયું કે ના ગમતું થઈ ગયું એટલે કામ થઈ ગયું. બરાબર છે. બહુ મોટી ચાવી આપી દીધી છે. હમ. આની ઉપર તો રોજ આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો આપણને ખબર પડતી જાય, ના ના, પ્રકૃતિ બરાબર. આખી ઓળખાતી જાય. સાચી વાત છે. એ જ ઉઠતાની હાથે જ પહેલું આપણને છે ને ગમતું ના ગમતું જ પહેલું શરૂઆત થાય. એટલે અહીંયા ના ગમતું ને ના ગમતાની વાત કેમ કરી દાદાએ, તો કે હવે રાગ દ્વેષ ગયા પણ ગમવું પણ ના ગમવું પણ રહ્યું હજુ. બરાબર. એટલે કે આ ના ગમતા ને ગમતું કરી નાખો એટલે વિતરાગ થઈ ગયા. બરાબર. એટલે કે આખું આ પુરુષાર્થનો જે ભાગ આપ્યો ના ગમતા ને ગમતું કરવાનો, એટલે કે વિતરાગ બનાવે છે આપણને. બરાબર. એટલે એ હાઈવે પર ચાલતા તો થયા જ છે, પણ હજુ તો એમ જ લાગે કે હજુ તો બધું ઘણું ઘણું આગળ મંજિલ કાપવાની છે. એટલીસ્ટ એ રસ્તે છે ને એ તો. એ રસ્તો પકડી લીધો અત્યારે હવે એમ. પણ એનાલિસિસ કરીને તો હજુ બધું ઘણું બધું એવું છે કે ના ગમતું, ફાવતું, ના ફાવતું, મને આ ના ચાલે. એટલે કેવું છે ઉમેશભાઈ, તમે એક્ઝામ આપતા હો, હમ. બરાબર છે, હવે હું 60% લાવતો હોઉં અને તમે 95% લાવતા હોય તો તમારે કેટલી મહેનત કરવાની અને મારે કેટલી મહેનત કરવી પડે? બરાબર છે. થર્મોમીટર આપણી જાતે પછી નક્કી કરી લેવાનું આપણે. કારણ કે તમારે 95 થી 96 લાવવા હોય તો વધારે મહેનત કરવી પડે. હા.
1% વધારવા માટે બહુ વધારે મહેનત કરવી પડે. અને મારે 60 થી 95 આવવામાં મહેનત થવાની છે, પણ જે તમારે 1% વધારવામાં જેટલી મહેનત થાય ને એટલી મહેનત લાગુ ના પડે. બરાબર. કારણ કે તમે અચીવ કરીને બેઠેલા છો 95 થી 96 જવાનું છે, 96 થી બરાબર. 97 જવાનું. Yeah. એટલે ત્યાં આગળ એક ટકા માટે પુરુષાર્થ વધારે લાગુ પડે. Yeah. મોટિવેશન તમે તમારો એક મોટિવેશન સ્ટેગ્નન્ટ થઈ જાય ત્યાં આગળ કે ભાઈ હું 95 પર છું ને હવે હા આ તો બરાબર કહેવાય. હા 95 તો બધાથી ટોપ પર છું એમ. એટલે હા સ્ટેગ્નન્ટ થઈ જાય ને પેલું તમારે પેલી તરસ રહે કે ભાઈ મારે ત્યાં હા પહોંચવાનું છે, તરસ. મારે પહોંચવાનું જ છે ત્યાં હવે. એટલે કે આ ના ગમતું ગમતું કરવાથી બધું સોર્ટ આઉટ થઈ જાય. બરાબર છે. બરાબર. રજનીભાઈ હા બોલો. બોલો હવે સાહેબ. બસ હવે બરાબર, હવે ના ગમતું ગમતું જ કરવાનું છે આખો દિવસ. હાલો આપણો ટાઈમ થઈ ગયો છે, તો ઓકે. ત્રિમંત્ર બોલાવો.